મિત્રો અત્યાર સુધી આપણે ખાલી સાંભળ્યું હતું કે વિશ્વામિત્રી જે નદી છે ત્યાં આગળ ઘણા બધા મગર રહે છે. તો અહીંયા તમે આ જુઓ છો, આ છે આપણા ફ્રેન્ડ ને સામે તમે જોઈ શકો છો કંઈક આ રીતના બધા મગર છે. જુઓ છો અત્યારે શાંત વાતાવરણની અંદર શાંતિથી બેઠેલા છે. આ છે વિશ્વામિત્રી નદી અને અહીંયા જુઓ છો ઘણા બધા લોકો અહીંયા મગર જોવા માટે આવે છે અને પબ્લિક પણ જુઓ સામે ઘણા બધા લોકો અહીંયા મગર જોવા માટે આવે છે. અહીંયાથી પણ તમે જોઈ શકો છો સામે આ એક મગર છે, બીજો છે અને આ ત્રીજો. એવું જ લાગશે કે મરીને અહીંયા મગર પડી ગયા હોય એવું લાગે છે. અહીંયા મરીને મગર પડી રહ્યા હોય તેવું જ લાગે છે અહીંયા. પણ એકદમ શાંત વાતાવરણની અંદર બેઠા છે ને હલતા પણ નથી. સ્ટેચ્યુ હોય ને એવું લાગે મગર, પણ ઓરિજિનલ મગર છે. જો આ મયુરભાઈ બી અહીંયા જોવા માટે આવ્યા છે તે કાલોલથી. તો શું મયુરભાઈ તમે શું કહેશો આ મગરના વિશે? તો ખૂબ જ મજા આવી ફ્રીમાં મગર જોવાની. આવો બરોડા આવો તો જોવાનું ભૂલતા નહીં. બાકી અમુક જગ્યા પર મગર જોવાના પણ પૈસા આપવા પડે, ખબર હશે તમને, ટિકિટ લેવી પડે. મિત્રો ફ્રીમાં મગર જો બિલકુલ ફ્રીની અંદર મગર તમને અહીંયા જોવા મળે છે. બચ્ચા બી ઘણા બધા પડ્યા છે. જો આગળ બચ્ચા પણ ઘણા બધા પડ્યા છે. તો મિત્રો મગર ફ્રીમાં જવા હોય તો અહીંયા તમારે આવવું પડશે. વિશ્વામિત્રી નદી છે ત્યાં આગળ. તો ચાલો મિત્રો વિડીયોને બહુ જ શેર કરજો અને લાઈક કરજો.